હા પેલા કેવી મજા આવતી હતી કા. હા પણ હવે તમે લોકો તો જતા હશો ને. હા સારું ચાલ બાય, પછી ફોન કરું. કેમ હું આવ્યો એટલે કાપી નાખ્યો? કોનો ફોન હતો? અમારી બાજુવાળી ફ્રેન્ડ છે ને એનો ફોન હતો. તમને ખબર છે અમે જૂની વાતો કરતા હતા. પહેલા અમે છે ને એને વેકેશન હતું ને ત્યારે ખૂબ બેડમિન્ટન ને એવું બધું રમતા હતા. પછી ક્યારેક ક્યારેક અમે કોફી, અલગ અલગ પ્રકારની કોફીઓ બનાવીને પીતા હતા. આખો દિવસ મ્યુઝિક જોર જોરથી સાંભળતા હતા. પછી રાત્રે સરસ 11 સરસ. વાગે અમે આઈસ્ક્રીમ ખાવાઈ જતા હતા. બહુ મજા આવતી હતી. પણ પછી લગ્ન થઈ ગયા. પછી લગ્ન થઈ ગયા એટલે શું? જે સમજવું એ. એ તો અમે તો ભાઈબંધ જાતા જ હતા. અમે કોઈ દિવસ કીધું નથી આવી રીતે. તો મેં તમને ક્યાં કીધું જ છે? તમે અહીંયા આવ્યા ને હું મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ને તમે પૂછ્યું એટલે મેં તમને જવાબ આપ્યો છે કે તમારી જગ્યાએ કહેવા નથી આવ્યું. આ ઈ તો મારી ભૂલ, બીજું હું અહીંયા આવીને બેઠો ઈ. હા તો તમારી જ ભૂલ હોય ને. આવ્યા શું કામ ને આયા રહેવું તું ને ભાઈબંધ પાસે, નો સાચવા. સાચવવાની વાત ક્યાં કરે છો તું? એને એમ કેમ કે જીવ આપી દેવાનો છે અને આપણી હાટું થઈને તો જીવ આપી દેવા તૈયાર થઈ જાય. જીવની ક્યાં કરો છો? જયારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી. આ ઘરનો સામાન ફેર્યો ત્યારે કોઈ દેખાણું હતું? જયારે જમવાનું રાખ્યું હતું ત્યારે 2 મોઢે ખાઈ ગયા હતા. એ તો સામાન ફેરવવાનો હતો ને ત્યારે આખો દિવસ બિચારા નોકરી ધંધે ગયા હોય બધાય. જયારે જમવાનું હતું ત્યારે નોકરી ધંધો નહોતો. મારે ભાઈ તારી યાર વાત જ નથી કર્યું. તારી યાર વાત કરું એટલે ખાલી સાંભળવાનું જ થાય મારે. તો મોટા ઉપાડી લગ્ન શું કામ ને કર્યા? રહેવું તું ને વાંઢા ને ઓલા લોકો સાથે રખડવું તું ને. આખો દિવસ મને જ રખડવા માટે. એ કઈ વાત મારી સાચી નહીં પડવા દે. કેમ પોગું આને?